કે અમને આમાં ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું, પણ એ અમે થવા નહીં દઈ। આમાં તાત્કાલિક ન્યાય મળશે, અમને ચોક્કસપણે વિશ્વાસ છે। અને અમે અમિતભાઈના પરિવાર સાથે 18 વર્ષ સાથે છીએ, તન મન ધનથી સાથે છીએ। ગોંડલ તાલુકો અને ગોંડલ તાલુકાની પ્રજા એમની સાથે છે। મારું નામ હરિચંદ્રસિંહ ઝાલા। હું હાલ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવું છું। રીબડા ગામમાં તાજેતરમાં જે અમિતભાઈ ખૂટની આત્મહત્યાનો બનાવ બન્યો, જેમાં અમારી માંગણી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા તેમજ ગુજરાત પોલીસ વડાને અમારી માંગ છે કે આ કેસની અંદર સીટની રચના થાય અને સીટની રચના થાય અને જે કાંઈ અમિતભાઈ ખૂટના પરિવારને ન્યાય મળે। તેમજ અમે સૌ ગોંડલના 18 વર્ષના લોકો અમિતભાઈ ખૂટના પરિવારની સાથે છીએ। આભાર। સરપંચ આજે રીબડા ગામ મુકામે અમે બધા સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને અમિતભાઈ ખૂટને મેળવવા માટે સરકારશ્રીને અરજ કરવા માટે ભેગા થયા છે। બીજું, આ રીબડા ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના મળતિયા, એમના ગેરકાયદેસર કામ, એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ, બાપા સીતારામ હોટલ, આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે। એ હોટલની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે। આ કાયદેસર કરી અને અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ આજે કઈ દુઃખદ તત્વોને જે મિલકતો છે એને વહેલામાં વહેલી તકે ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ। અમે મુખ્યમંત્રીશ્રીને આ તકે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે રીબડા ગામની અંદર જે કંઈ પેશકદમી છે એમને તાત્કાલિક નાબૂદ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય આપે એવી અપેક્ષા। ચિરાગ ગોલ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગોંડલ। ભૂતકાળમાં રીબડા ગામની અંદર જેટલા પ્રકારના દૂષણો હતા, જેટલા પ્રકારના જમીનના વહીવટ થતા, લોકોને જે ડરનો માહોલ હતો, આ માહોલ અને એક જે ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા પ્રશ્ન હતા, આ અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂટ, જેમને આ ન્યાય લડતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ જીવ ગુમાવનાર રજૂઆત કરવા માંગી છે કે સરકાર અમારા અમિતભાઈ ખૂંટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લખ્યા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂંટને ન્યાય મળશે એવી આ ભારતીય જનતા પાર્ટીના સરકાર સત્તા વચ્ચે આપ સૌને આપના માધ્યમથી સરકારમાં રજૂઆત કરીએ છીએ। આજે રીબડામાં મીડિયાના માધ્યમથી ગઈ 5 તારીખે અમિતભાઈ જે સુસાઇડ કરી એમાં ઘણા લોકોના સુસાઇડમાં નામ હતા, એ હજી પકડથી બહાર છે। જલ્દીથી જલ્દી સરકાર અને તંત્ર તેમને પકડે અને જલ્દીથી જલ્દી એમના પરિવારને ન્યાય મળે। આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જ્યારે જ્યારે કાંઈ પણ થાય એટલે આ રીબડાની અંદર કોકનો કાંઈકનો કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે
અમારા અમિતભાઈએ આ ગઈ 22ની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટીનો ઉપાડ્યો હતો અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફી મતદાન નહોતું થયું. અને જ્યારે ભારતીય જનતા તરફી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા દાવાની અંદર અમિતભાઈને જે ફસાવવામાં આવ્યા, એ ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈનો કાંટો નીકળી જાય તો રીબડાને પાછી આઝાદી મળી જાય. એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા. અમિતભાઈ કેસમાં ફસાયા. આ જે ભયંકર જે નામ આપ્યા એને પકડ્યા નથી, એ બાબતમાં અમને જ્યારે બોડી લેવા ગયા ત્યારે પોલીસે અમને ખાતરી આપી હતી આનું અમે થોડા દિવસમાં જ તમને બધી વિગતો આપી દેવું ને એની ધરપકડ કરીશ. ત્યારે અમે એની બોડી સ્વીકારી છોકરાવે. પણ તે પછી કોઈ વસ્તુનું કાંઈ એ બે જણા ખાલી વકીલ પકડાના, ઓલી છોકરીઓ પકડાના, એ બધું ઘર ભેગું, પણ એનો મુખ્ય કલાકાર પકડાના નથી અને જે આખી ટીમ છે એની પાછળ કામ કરે એ પકડે. આ લાખો રૂપિયા આપતા આપે, અહીંયા ક્લબો હલાવે, ક્લબોમાં માણસો મરી જાય અને સરકાર આ બધું જોવે છે. અને જે જેલમાં હતો અને જેલમાંથી છૂટ્યા પછી 5 તો એની પર એફઆઈઆર થઈ અને તોય પાછો એ છૂટ્યા પછી 5 એફઆઈઆર થઈ છે અને આવા બધા કામ કરે છે. તો મારે સરકારને અને રાષ્ટ્રપતિને વિનંતી છે કે આનું કંઈક જલ્દી એક્શન લે. આ છોકરા બધા હારારી ગયા છે અને ન કરવાનું પગલું ભરે એની પહેલાં જો આનું એક્શન ન લે સરકાર, તો પછી આપણે બધાને ભેગા મળી અને આની ઉપર જે કાંઈ એક્શન લેવું પડે એ બધા લઈ અને છોકરાઓને આપણે કોઈ પણ સંજોગોમાં એને કોઈ નબળા વિચાર ન કરે, નબળો ન કરે, આપણે બધા ભેગા રહીને એને મદદ કરી એવી જ અપેક્ષા સરકારને, ગુજરાત ગવર્મેન્ટ અને ઠેઠ રાષ્ટ્રપતિ સુધી આ વાત પહોંચે એવો મારો હૃદયનો ભાવ છે. હું અશ્વિન ઠુમર, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ. આજ રોજ પ્રેસ કોન્ફરન્સમાં રીબડા ખાતે અમિતભાઈ ખૂંટના જે આત્મહત્યાના જે કોઈ આરોપી છે એમના વિશે ઘણી બધી વાત થઈ, પણ એમના કાકા જયંતિભાઈ દ્વારા જે ચીમકી આપવામાં આવી કે ટૂંક સમયની અંદર અમિતભાઈને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું. પણ હું અહીંથી એવું કહું છું ગમે ત્યાંથી ઝડપી પાડે. હું ખાટ રાજપૂત સમાજ તરીકે આવું છું. મોટા ઉંબાડામાં મારું નામ ભૂપતભાઈ જસમતભાઈ ડાભી છે. મોટા ઉંબાડામાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને અમારા સમાજમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. અમારા સમાજ અને 16 જ્ઞાતિઓ હંધાઈ અને સપીને ગોંડલમાં કામ કરી છે અને હંધાઈને એવું કહેવાનું થાય છે કે અમિતભાઈને ન્યાય મળે એવી અમારા હંધાઈની માંગ છે.